નરસિંહ મહેતા તળાવ ભરાઈ ગયો આખો મિત્રો. તો કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. આજે પાછું આપણે ઓફિસે જઈએ છીએ ને આજે લોકલ કામ છે. સાહેબે બોલાવ્યો પણ આ વસ્તુ એ છે કે આજે 3 દિવસ ત્યાં સતત અમારે ત્યાં વરસાદ છે. તો તમારે કેવો વરસાદ છે જણાવજો કોમેન્ટમાં. અને આજે આપણે વરસાદનો માહોલ બતાવવાના છીએ એટલે જોડા રહેજો એન્ડ તક. ચાલો મળીએ મિત્રો. આપણે પહોંચી ગયા ઓફિસે અને સરદાર બાગે બેઠા છીએ. ઓફિસની પાછળ આ સરદાર બાગ છે. મારી ઓફિસ ત્યાં છે સરદાર બાગ. સરદાર બાગની એક મુલાકાત લેશું આપણે, કારણ કે અહીંયા મ્યુઝિયમ છે રાજાનો એ બતાવવાનું છે. પણ આવામાં વરસાદ રહે તો આપણે કંઈક જૂનાગઢની મુલાકાત લઈએ. એટલે હવે ઓફિસેથી કામ પતાવે પછી જાશું ઘરે અને ઘરે મળીએ. હવે ચાલો મળીએ ઘરે. ચાલો મિત્રો, ઓફિસનું કામ પતી ગયું. હવે મળીએ ઘરે જઈને. ચાલો મળીએ ઘરે. તો મિત્રો હું ઘરે પહોંચી ગયો છે, પણ અમારે એક વસ્તુ બની છે. અમારે સ્ટ્રીટ લાઇટ છે ને નગરપાલિકાની એ સળીને પડી ગઈ હોય કે ગાયબ થઈ ગઈ હોય કંઈ ખબર નથી. એટલે મારે 2 વાગે અરજી દેવા જવાની છે. આ છે સ્ટ્રીટ લાઇટની લાઇટ. આ મારું ઘર. અને વસ્તુ એ છે કે અમે ગયા હતા સાયતામઠમ કરવાનું, ક્યારે વહી ગઈ સળીને પડી ગઈ કે કોઈ લઈ ગયું કંઈ ખબર નથી. એટલે હું અત્યારે નગરપાલિકાએ જવાનો છું 2 વાગે એપ્લિકેશન દેવા. પછી ચાલો મળીએ મગર નગરપાલિકાએ. આપણે જાય રુદ્રને મૂકવા ટ્યુશનમાં મૂકીને આપણે નગરપાલિકાએ સ્ટ્રીટ લાઇટના થાંભલાની લાઇટની અરજી દેવા માટે ચાલો મળીએ ત્યાં. તો આપણે ઉતારી દીધા છે રુદ્રને ને હવે જઈએ આપણે નગરપાલિકાએ. નરસિંહ મહેતા તળાવ ભરાઈ ગયો આખો મિત્રો. નગરપાલિકાએ આપણે નગરપાલિકા આગળ અરજી દઈ પછી આપણે નીકળીએ. આ નગરપાલિકા છે આપણે અહીંની વहाँ આપણે દેવાની છે અરજી. આપણે હવે અરજી દઈ નીકળીએ પછી ઘરે. ચાલો મળીએ ઘરે. હવે અરજી આપી દીધી છે અને હવે મળીએ આપણે. ઓ વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો હવે મળીએ ઘરે. નગરપાલિકા છે જુનાગઢ નગરપાલિકા. હવે આપણે અરજી આપી દીધી છે. હવે મળીએ ઘરે જઈને. તો વરસાદ ચાલુ થઈ ગયો છે. ઝીણો વરસાદ આવે એટલે હવે આપણે નીકળીએ. અરજી તો આપી દીધી છે સ્ટ્રીટ લાઇટની. હવે ચાલો મળીએ ઘરે જઈને. તો હવે આપણે 5 જેવું થયું છે અને કંઈક મેડમ બનાવે આઈસ્ક્રીમ જેવું કંઈક આ પેકેટ લીધું છે. શું છે? ગુલ્ફી બનાવવાની આઈસ્ક્રીમનું કંઈક છે. એટલે ગુલ્ફી બનાવવાનું છે કે આઈસ્ક્રીમ છે. ફાલુદા હે. આ ફાલુદા છે. જોઈ જેવું તું આઈસ્ક્રીમનો ફાલુદો ખવડાવી દેતો. તો હવે આ ફાલુદા કે આઈસ્ક્રીમ કે કંઈ ખબર નથી પડતી. મિત્રો તમે જણાવજો આ ફાલુદા છે કે આઈસ્ક્રીમ છે. ચાલો બની જાય પછી બતાવીએ. તો મિત્રો મારી બાજુમાં છે ને નવું પાડોશી આવ્યા છે મારી પાછળ, એટલે ઉપર આવ્યા હતા જોવા માટે. બાકી જો મેડમ છે એ આગળ છે અને આ છે ગિરનારનો નજારો. અમારે ગિરનાર નજીક જ થાય. તો ચાલો મળીએ. તો ગાઈસ હવે અત્યારે છે 5:30 અને હવે મને જવું એ વાળ કપાવવા. એટલે હું જાય વાળ કપાવવા અને પપ્પા અહીંયા ઘરે વ્લોગ કરશે. બાય બાય. તો મિત્રો ફાઇનલી રુદ્ર વાળ કપાવીને આવી ગયો હે. ક્યાં ભાઈ અહીંયા બતાય? અહીંયા ત્યાંથી જેટેથી નહીં અહીંયા
વાળ કપાય ફરી જા કમેન્ટમાં કહેજો કેવા કપાયવા ગટો કરાવ્યો વાળ કપાયવા કાંઈ ઘટો નથી કર્યા દાદા શું કરે દાદા બેઠા દાદા શું કરે હાલે મિત્રો આજનો બ્લોગ અહીં પૂરો થાય છે તો નવા ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો બાય બાય